નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીઓગ્રાફીના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપોગ્રાફી છે એને પૂરું કર્યું હતું. હવે ટોપોગ્રાફીની જેમ જ આપણે આવીએ છીએ પૃથ્વીની આંતરિક રચનાની અંદર. બરાબર, ખાસ આ લેક્ચર મહત્વનો છે. આની અંદરથી પણ તમારા પ્રશ્નો હોય જ છે. બરાબર, કોઈ પણ એક્ઝામની અંદર મહત્વના ટોપિક તરીકે આને જોવામાં આવે છે. ઘણી વખત આ ટોપિકની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે ખાસ આ લેક્ચરને ખાસ જોજો, સમજજો. ભૂગર્ભ વિજ્ઞાન. બરાબર, શું છે ભૂગર્ભ વિજ્ઞાન? અહીં આપણે જોઈએ તો મેં તમને આગળ પણ કીધું હતું, બરાબર, કે પૃથ્વીની જે બહારની સપાટી છે, પૃથ્વીની જે આ બહારની સપાટી છે એ કેવી છે? ઉબડ ખાબડ છે. કેવી છે? ઉબડ ખાબડ છે. પરંતુ આ ઉબડ ખાબડ સપાટી છે ને, એ દૂરથી જોઈએ તો આપણને રાઉન્ડ લાગે, પરંતુ ખરેખરમાં એ રાઉન્ડ એટલે કે ગોળ નથી, પરંતુ કેવી છે? ઉબડ ખાબડ છે. અને જે ઉબડ ખાબડ સપાટી છે જેને આપણે જીઓડ કહીએ છીએ. બરાબર, શું કહીએ છીએ? જીઓડ. આ ઉબડ ખાબડ સપાટી જે જીઓડ છે, તો જીઓડનું આપણે ભણવાનું હોય તો એને કહીએ છીએ જીઓગ્રાફી. એનો મતલબ એમ કે સપાટી, ઉબડ ખાબડ સપાટીની ઉપરની બધી જ રચનાઓ છે એને જીઓગ્રાફીમાં આવે છે. બરાબર, શું આવે છે? જીઓગ્રાફીમાં આવે છે. પરંતુ આ જ પૃથ્વીની અંદરની સપાટી આપણે જ્યારે ભણવાની આવે, આ ભાગ આંતરિક રચના, પૃથ્વીની આંતરિક રચના જ્યારે ભણવાની આવે તો એ કહેવાય છે જીઓલોજી. બરાબર, ભૂગર્ભ વિજ્ઞાન. આ ભૂગોળ, આ ભૂગર્ભ વિજ્ઞાન. શું આવે છે? ભૂગર્ભ વિજ્ઞાન. બરાબર, તો પૃથ્વીના પેટાળનું અધ્યયન કરવાનું જે વિજ્ઞાન છે જેને આપણે જીઓલોજી અથવા તો ભૂગર્ભ વિજ્ઞાન કહીએ છીએ. ભૂગર્ભ વિજ્ઞાન અંતર્ગત પૃથ્વીની આંતરિક સંરચનાનું અધ્યયન કરવામાં આવે છે. આંતરિક સંરચના, પૃથ્વીના પેટાળની અંદર શું છે, પૃથ્વીની સપાટીને અંદર જઈએ એટલે શું વસ્તુ આવે છે, એનું જ્યારે અધ્યયન કરવાનું આવે તો એને શું કહેવામાં આવે છે? આંતરિક સંરચનાનું અધ્યયન કરવામાં આવે છે, જેને ભૂગર્ભ વિજ્ઞાન, બરાબર, જીઓલોજી કહેવામાં આવે છે. બરાબર, બાહ્ય બળ એ એવું બળ છે કે જે પૃથ્વીની સપાટી પર બહારની તરફ લાગે છે. બરાબર, એવી જ રીતે અંદર પણ કંઈક વસ્તુ રહેલી છે. બરાબર, શું થાય છે? તો કે અંદર પણ કંઈક વસ્તુ રહેલી છે. તો જુઓ, બહાર જે બળ લાગતું હતું, જેથી અપક્ષય, અપરદન, બરાબર, નિક્ષેપણ થતું હતું, તો હતા નથી, આ તથા છે. બરાબર, શું થતું? તથા છે. થોડી ક્યાંક તમને પ્રિન્ટિંગ મિસ્ટેક આવતી હોય છે, તો આ પ્રિન્ટિંગ મિસ્ટેકને આપણે ખાસ થોડી અવગણવાની. બરાબર, ભાઈ, અપક્ષય, અપરદન તથા નિક્ષેપણ થતું હતું, જેના લીધે થઈને શું થતું હતું? કે ભૂમિ આકારોનું નિર્માણ થતું હતું. એ આપણે જોઈ ગયા છે. બરાબર, તો જે નદી, ભૂમિગત જળ, પવન, સમુદ્ર તથા હિમનદી દ્વારા બનતા ભૂમિ આકારો બાહ્ય બળના લીધે નિર્માણ પામ્યા હતા. આ બધા જ જે કોઈ પણ ભૂમિ આકારો છે બાહ્ય બળના લીધે થઈને નિર્માણ પામ્યા હતા. કારણ કે બહારની સાઈડને ક્યાંક બળ લાગતું હતું, ક્યાંક નદીનું બળ લાગતું હતું, ક્યાંક સમુદ્રની લહેરોનું બળ લાગતું હતું, ક્યાંક હવાનું ઘર્ષણ લાગતું હતું, કે હવાનું બળ લાગતું હતું, ક્યાંક હિમ નદી એટલે કે બર્ફીલી નદીઓનું બળ લાગતું હતું. તો આ બધાને લીધે થઈને ક્યાંક શું થતું હતું? તો કે આ બધાને લીધે થઈ અને શું લાગતું હતું? કે બહારની તરફ ક્યાંક બળ લાગતું હતું. અને આ બધા ભૂમિ આકારો છે એ નિર્માણ પામ્યા હતા. તો એવી જ રીતે પૃથ્વીની અંદરની રચનામાં જે બળ લાગે જેને આંતરિક બળ કહેવામાં આવે છે. કયું બળ? તો કે પૃથ્વીની અંદરની રચનામાં જે બળ લાગે જેને આંતરિક બળ કહેવામાં આવે છે, જેને લીધે થઈને જ્વાળામુખી અને ભૂકંપ આવે છે. શું આવે છે? જ્વાળામુખી અને ભૂકંપ. આ બંને લેક્ચર આપણે આગળ જોવાના છે. જ્વાળામુખી અને ભૂકંપના કેવી રીતે આવે છે એનું એક સ્પેશિયલ લેક્ચર છે. બરાબર, ભૂકંપ અને જ્વાળામુખી આપણા ટોપિકની અંદર જ છે, એટલે એનો સ્પેશિયલ લેક્ચર છે. તો અત્યારે હું તમને જ્વાળામુખી અને ભૂકંપ વિશે વધારે નહીં સમજાવું. માત્ર એટલું જોવાનું છે કે પૃથ્વીની આંતરિક રચના છે એમાં પણ કંઈક બળ લાગી રહ્યું છે. બરાબર, જેને લીધે થઈને જ્વાળામુખી અને ભૂકંપ આવે છે. જ્યારે જ્વાળામુખી અને ભૂકંપનો લેક્ચર અથવા એ ટોપિકનો લેક્ચર આવશે ત્યારે આપણે એને ડિટેલની અંદર ભણીશું. કોઈ જ વસ્તુ છે તમારા સિલેબસની અંદર આપેલી હશે, એ વસ્તુ ક્યાંય છૂટવાની નથી.
સમગ્ર વસ્તુને આવરી લેવામાં આવશે. એ સિવાયની અમુક વસ્તુઓ છે કે જે તમને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે જરૂરી હશે, એ પણ તમને અહીંયા ભણાવવામાં આવશે. એટલે કોઈ જ વસ્તુની એવી ચિંતા ના કરતા કે સાહેબ જ્વાળામુખીના ભૂકંપ અહીંયા એને લીધે આવે છે પણ તમે તો ભણાવ્યો નથી. આખો કોર્સ આપણો જોશો એની અંદર તમામ ટોપિક આવરી લેવામાં આવ્યા છે. હવે આ જે રચના છે કે જેને લીધે અંદર ક્યાંક બળ લાગે છે અને આ ભૂકંપ અને જ્વાળામુખી આવે છે, તો આ રચનાનું જે અધ્યયન છે જેને ભૂગર્ભ વિજ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભૂગર્ભ વિજ્ઞાન અથવા એને જીઓલોજી. બરાબર, ભૂગર્ભ વિજ્ઞાન અથવા તો એને જીઓલોજી કહેવામાં આવે છે. બરાબર. તો ભાઈ પૃથ્વીની અંદર શું ચાલી રહ્યું છે એ કંઈ આપણને પ્રત્યક્ષ જાણવા તો મળશે નહીં, કે અંદર ખાડો ખોદીને તો જવાશે નહીં કે અંદર શું ચાલી રહ્યું છે, અને એવી રીતે આપણે કંઈને સમજી નહીં શકીએ. કારણ કે એક પૃથ્વીની નીચે તમે ખાડો ખોદતા ખોદતા જાઓ અને 32 મીટર નીચે જાઓ, બરાબર, તો 32 મીટર નીચે જઈએ ત્યારે 1 સેન્ટીગ્રેડનો તાપમાનમાં વધારો થાય છે. એટલે તમે બહુ અંદર જશો તો તાપમાન એટલું બધું વધી જશે કે તમે નીચે કંઈ જ નહીં કરી શકો. તો એવી રીતે તો આપણને જાણવા મળશે નહીં કે શું થશે. તો હવે પૃથ્વીના પેટાળની અંદર શું થઈ રહ્યું છે એ જાણવા માટે શું કરવાનું? બરાબર, એના માટે શું કરવાનું? તો પૃથ્વીના પેટાળની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એ જાણવા માટે થઈને અલ્ટ્રાસાઉન્ડ રેડિયો વેવ દ્વારા એની રચનાનું જાણી શકાય. અલ્ટ્રાસાઉન્ડ અથવા રેડિયો વેવને જ્યારે આપાત કરવામાં આવે અને આ આપાત કરેલી ફ્રીક્વન્સી અને પાછી આવતી ફ્રીક્વન્સી આનું જ્યારે અધ્યયન કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે, તો એના આધારે પૃથ્વીના પેટાળની અંદર શું ચાલી રહ્યું છે એનું અનુમાન કરી શકાય. બરાબર, શું કરી શકાય? એનું અનુમાન કરી શકાય. કારણ કે આમાં કોઈ ખાડો ખોદીને અંદર જઈને ત્યાં જઈને જોઈ આવીએ એવું વસ્તુ પોસિબલ નથી. પરંતુ જો આ જાણવું હોય તો શું કરી શકાય? તો કે પૃથ્વીની આંતરિક રચનાની અંદર રેડિયો એક્ટિવ અથવા અલ્ટ્રાસાઉન્ડ વેવને આપાત કરવામાં આવે અને એ ફરી જ્યારે ત્યાંથી રિફ્લેક્ટ અથવા તો ટકરાઈને પાછા આવે અને પાછા આવી અને જ્યારે એનું અધ્યયન કરવામાં આવે તો એની તીવ્રતાના જે ફેરફાર છે એના આધારે આપણે એનું અધ્યયન કરીએ. હવે એ ટોપિકને વધારે મહત્વમાં એટલા માટે સમજવાનો નથી કે આપણે એટલું જાણવાનું છે કે ભાઈ રેડિયો એક્ટિવ અથવા અલ્ટ્રાસાઉન્ડ જે વેવ છે એને આપાત કરવામાં આવે, ફરી પાછા એ પરાવર્તિત થાય ત્યારે એને જોવામાં આવે, બંનેની જે ફ્રીક્વન્સી છે એના ફેરફારના આધારે છે એ એનું અધ્યયન કરવામાં આવતું હોય. એટલે તમને ક્યાંય જીઓગ્રાફીની અંદર એવું નહીં પૂછે કે અલ્ટ્રાસાઉન્ડ વેવને આપાત કરીને એની શું ડિફરન્સને શું કઈ રીતે નોંધવો, રેડિયો એક્ટિવ વેવ્સને કઈ રીતે નોંધવો, એવું તમને નહીં પૂછે. માત્ર તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પૃથ્વીની આંતરિક રચના છે, તો આ આંતરિક રચના છે એને આપણે જાણી શકીએ નહીં. બરાબર, કેવી રીતે છે? તો પ્રત્યક્ષ ના જાણી શકીએ. તો કઈ રીતે જાણી શકીએ? તો કે ભાઈ અલ્ટ્રાસાઉન્ડ વેવ અને રેડિયો એક્ટિવ વેવના આપાત કરવાથી અને રિફ્લેક્શન લેવાથી આપણે એને જાણી શકીએ. આટલી વસ્તુ ખાલી જાણવાની છે, તમારે એની અંદર ડીપમાં જવાનું નથી. બરાબર. ભાઈ જ્યારે આંતરિક રચનાનું અધ્યયન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું પૃથ્વીની અંદર કુલ 3 સ્તરની રચના છે. આ જે આંતરિક અધ્યયન કેવી રીતે કરવામાં આવ્યું? તો અલ્ટ્રાસાઉન્ડ વેવ અથવા રેડિયો એક્ટિવ વેવ એને આપાત કરવામાં આવી અને ત્યારબાદ રિટર્ન આવ્યા અને એને આધારે જાણવા મળ્યું કે પૃથ્વીની અંદર જોવામાં આવે ને તો આંતરિક જે રચના છે આ પૃથ્વીના સ્તરની, એમાં એક સ્તર, આવું એક સ્તર, એના ફરતે બીજું સ્તર અને આ ત્રીજું સ્તર, ટોટલ 3 સ્તર જોવા મળ્યા. હવે યાદ કરો, આવા 3 સ્તર આપણે સૂર્યની અંદર પણ જોયા હતા. એવી જ રીતે અહીંયા પૃથ્વીની અંદર પણ આંતરિક રચનામાં આવા 3 સ્તર જોવા મળ્યા. શું જોવા મળ્યું? 3 સ્તર જોવા મળ્યા. અને પૃથ્વીના આ આંતરિક રચનાની સર્વપ્રથમ જાણકારી એડવર્ડ સ્વેસ નામના વૈજ્ઞાનિકે આપી હતી. કોણે આપી હતી? એડવર્ડ સ્વેસ નામના વૈજ્ઞાનિકે પૃથ્વીની આ આંતરિક રચનાની સર્વપ્રથમ માહિતી આપી હતી. બરાબર, કોણે આપી હતી? એડવર્ડ સ્વેસે પૃથ્વીની આંતરિક રચનાની સર્વપ્રથમ માહિતી આપી હતી. પૃથ્વીની પેટાળમાં 32 મીટર અંદર જઈએ ત્યારે તાપમાનમાં 1 સેન્ટીગ્રેડનો વધારો થાય. ક્યારે? 32 મીટર અંદર 1 સેન્ટીગ્રેડ વધારો. અને ઉપર જવાનું હતું એ આપણે જોયું હતું 165 મીટર ઉપર 1 સેન્ટીગ્રેડનો ઘટાડો. આ બંને બાબત યાદ રાખજો. બરાબર. પૃથ્વીના સપાટી પર સરેરાશ તાપમાન 15 ડિગ્રી છે.
સપાટીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી છે. એવી જ રીતે જો પૃથ્વીના કેન્દ્રમાં જઈએ તો તાપમાન 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બરાબર. આમ પૃથ્વીના પેટાળમાં જતા તાપમાન અને ઘનત્વમાં વૃદ્ધિ જોવા મળે છે. તાપમાન વધારે હશે એટલે ઘનત્વ વધારે હશે. તો જેમ પૃથ્વીના પેટાળમાં જેમ અંદર જઈએ એમ તાપમાનમાં પણ વધારો જોવા મળે છે અને એના ઘનત્વમાં પણ વધારો જોવા મળે છે. બરાબર. આગળ જોઈએ. એડવર્ડ સ્વેસ, જેમણે પ્રથમ વખત પૃથ્વીના આંતરિક રચનાની જાણકારી આપી. બરાબર. અને આ એડવર્ડ સ્વેસે પૃથ્વીને પેટાળને 3 ભાગમાં વહેંચ્યો. હવે મેં તમને કીધું હતું એમ, ભાઈ સમજો. આ પૃથ્વી છે. બરાબર. આકાર થોડો પૃથ્વીનો ગોળ છે એવું જ સમજી લેજો, કારણ કે અહીંયા થોડું આપણી પાસે થોડી લિમિટેશન્સ છે. તો એણે 3 ભાગમાં વેચ્યો. હવે મેં તમને કીધું કે આવડી જ્યારે પૃથ્વી એને 3 ભાગમાં વેચવું હોય તો આપણે જેમ આગળ કીધું ભાઈ સૂર્યની અંદર પણ મેં તમને સમજાવ્યું કે પેલું તરબૂચ ખાવા જઈએ ત્યારે વચ્ચેથી આપણે જે ભાગ લઈ લઈએ, તો એવી જ રીતે અહીંયા પણ આપણે પૃથ્વીનો કોનિકલ સ્લેબ લઈ લઈએ આખા રાઉન્ડનો, એટલે આપણને આવો કંઈક ભાગ જોવા મળે. અને આવો ભાગ જોવા મળે એટલે આપણે એને સમજીએ કે આ 3 ભાગોનું અધ્યયન લઈ લઈએ. આ જે કોનિકલ શેપના 3 ભાગોનું અધ્યયન આપણે લઈ લઈએ. બરાબર. એટલે આપણને કંઈક પૃથ્વીની આંતરિક રચના, સમગ્ર આંતરિક રચના જોવા મળી છે 3 ભાગની. બરાબર. હવે ભાઈ આ એડવર્ડ સ્વેસે શું કર્યું? તો કે એડવર્ડ સ્વેસે પૃથ્વીના આ 3 ભાગની અંદર તો વેચી દીધો. બરાબર. આ 3 ભાગની અંદર તો વેચી દીધો, પણ એના માટે એને કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભિગમ ના અપનાવ્યો. એણે જે સ્તરની અંદર જે તત્વોનું પ્રમાણ એને વધારે જોવા મળ્યું ને એ મુજબનું એને નામકરણ કરી દીધું. એણે બીજો કોઈ જ વૈજ્ઞાનિક અભિગમ એની અંદર અપનાવ્યો નહીં. જે ભાગમાં જે તત્વોની માત્રા વધારે હતી એવું એને નામ આપી દીધું. બરાબર. અને એણે એનો નેચર પણ એના મુજબ જ બતાવી દીધો. કેવી રીતે? તો કે ભાઈ જે તત્વોની માત્રા વધુ હતી એવું નામકરણ આપી દીધું. પ્રથમ લેયરમાં સિલિકોન ને એલ્યુમિનિયમની માત્રા વધારે હતી તો પ્રથમ લેયરને સીઆલ નામ આપી દીધું. શું હતું? સિલિકોન, એલ્યુમિનિયમ. આ બેની માત્રા વધારે તો એને શું નામ આપી દીધું? સીઆલ. બરાબર. શું નામ આપી દીધું? સીઆલ. બરાબર. હવે બીજા લેયરની અંદર માત્રા શેની વધારે હતી? સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે હતી. બરાબર. સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે હતી તો એને સીમા નામ આપી દીધું. શું નામ આપી દીધું? સીમા. બરાબર. ત્રીજા લેયરની અંદર નિકલ, ત્રીજા લેયરની અંદર શેની માત્રા વધારે હતી? નિકલ અને ફેરસ, એટલે કે આયનની માત્રા વધારે હતી. બરાબર. નિકલ અને લોખંડની માત્રા વધારે હતી તો એને નિફે નામ આપી દીધું. તો એડવર્ડ સ્વેસે પૃથ્વીના પેટાળને 3 ભાગની અંદર વહેંચ્યો અને એણે આની અંદર કોઈ બીજી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો, કોઈ ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ ના કર્યો. માત્ર એટલું જ બતાવ્યું કે ભાઈ પૃથ્વીના 3 લેયરની અંદર જોયું, 3 લેયરનો અભ્યાસ કર્યો. 3 લેયરની અંદર એને જાણવા મળ્યું કે પહેલા લેયરની અંદર સિલિકોન ને મેંગેનીઝની માત્રા એલ્યુમિનિયમની માત્રા વધારે છે તો એને સીઆલ નામ આપી દીધું. બરાબર. બંનેને કમ્બાઈન કરીને. બીજો લેયર છે એની અંદર સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે છે તો સીમા નામ આપી દીધું. ત્રીજા લેયરની અંદર નિકલ અને આયર્નની માત્રા વધારે છે આથી તેને નિફે નામ આપી દીધું. બરાબર. હવે આ મુજબ નામ આપી દીધું. હવે એણે એવું પણ કીધું જોડે જોડે કે જે સીઆલ છે, બરાબર, શું છે? સીઆલ. આ સીઆલ છે એ કેવું છે? તો કે ભાઈ સીઆલ છે એ રાસાયણિક રીતે એસિડિક છે. કેવું છે? એણે એનો નેચર પણ બતાવી દીધો કે ભાઈ રાસાયણિક રીતે એસિડિક છે. બરાબર. સીઆલની જાડાઈ 50 થી 300 કિલોમીટર જેટલી છે. 50 થી 300 કિલોમીટર જેટલું ઊંડું છે. આ સીઆલ જે ભાગ છે ને આની ઉપર જ કેક શું આવેલું છે? આ જે સીઆલ આપેલું છે ને ભાઈ, આ બ્લુ કલર લઈ લઈએ.
આ સિયાલની ઉપર જ ક્યાંક પહાડો આવેલા છે, એની અંદર જ ક્યાંક આવો સમુદ્ર આવેલો છે, ક્યાંક ઊંચા પહાડો આવેલા છે, ક્યાંક સપાટ મેદાનો આવેલા છે, ક્યાંક સમુદ્ર, આ બધું ક્યાં આવેલું છે? આ સિયાલની અંદર જ આવેલું છે. એનો મતલબ કે મહાદ્વીપ તથા મહાસાગર છે એ ક્યાં આવેલા છે? સિયાલની અંદર આવેલા છે, જેનો એને રાસાયણિક સ્વભાવ છે એસિડિક કીધો, અને સાથે સાથે એનું ઘનત્વ પણ એને કહી દીધું કે ભાઈ 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. કેટલું છે? 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે એ સિયાલનું ઘનત્વ. ખાલી સિયાલ પૂરતું એણે ઘનત્વ કીધું છે, આ સમગ્ર પૃથ્વીનું ઘનત્વ નથી, ખાલી કોનું છે? સિયાલ પૂરતું એણે ઘનત્વ કીધું છે. બરાબર. ત્યારબાદ એમ કીધું કે ભાઈ સીમા રાસાયણિક સ્વરૂપે એ બેઝ સ્વભાવ ધરાવે છે. કેવો છે? બેઝ સ્વભાવ ધરાવે છે. આની ઊંડાઈ 1000 થી 2000 કિલોમીટર છે. 1000 થી 2000 કિલોમીટરની ઊંડાઈ છે એ સીમા ધરાવે છે. રાસાયણિક સ્વરૂપે કેવો કીધો છે? એને બેઝ કીધો છે. બરાબર. કેવો કીધો છે? બેઝ કીધો છે. બરાબર. અને એવું કીધું છે કે ભાઈ આની ઊંડાઈ છે 1000 થી 2000 છે, તથા તેનું ઘનત્વ 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. કેટલું છે? 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બતાવ્યું છે. બરાબર. આ કોણે કીધું છે ભાઈ? એડવર્ડ સ્વેસે કીધું છે. કોણે કીધું છે? એડવર્ડ સ્વેસે જણાવ્યું છે. પૃથ્વીના લેયરને એણે આંતરિક રચના કરીને 3 ભાગમાં જોયો. પહેલો ભાગ છે એ સિયાલ, બીજો ભાગ છે સીમા, ત્રીજો ભાગ છે નિફે. એણે માત્ર ને માત્ર જ્યાં જે વસ્તુની માત્રા વધારે હતી એના આધારે એનું વર્ગીકરણ કરી નાખ્યું. બરાબર. એણે સિયાલને એસિડિક કીધો, 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની એનું ઘનત્વ કીધું. ત્યારબાદ સીમાને એણે બેઝિક કીધો, 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબનું એણે શું કીધું? તો કે એનું ઘનત્વ જણાવ્યું. બરાબર. ત્રીજા લેયરની અંદર એણે કીધું કે ભાઈ નિકલ તથા ફેરસની માત્રા વધારે હતી, આથી તેને નિફે નામ આપી દીધું. એનું ઘનત્વ સૌથી વધારે 11 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ છે મિલીગ્રામ નથી પણ ગ્રામ છે. 11 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે એ એવું કીધું કે ભાઈ નિફે છે એ 11 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. આમ એણે પૃથ્વીનું સરેરાશ ઘનત્વ 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે આવું જણાવ્યું. બરાબર. આવું એણે જણાવી દીધું. હવે એડવર્ડ સ્વેસે પૃથ્વીને જે 3 લેયરમાં વેચ્યો એની અંદર એણે ક્યાંય એ ના જણાવ્યું કે ભાઈ આ જે 3 લેયરને વિભાજિત થાય છે, જે જગ્યાએ છે અહીંથી ક્યાંક થાય છે, અહીંથી આટલા કિલોમીટરથી આટલા કિલોમીટર પછી બીજું લેયર ચાલુ થાય છે, બીજો લેયરનું શું નામ આપવું, આ છે તે છે બધા નામ આપ્યા. બરાબર. પણ અહીંયા ક્યાંય આ લેયર પછી એને કોણ વિભાજિત કરે છે, ક્યાંથી વિભાજિત થાય છે? બરાબર. આની કોઈ જ એણે સ્પષ્ટીકરણ આપ્યું નહીં. કોઈ રેખાઓ ક્યાંય એવી ના આપી કે ભાઈ અહીંયાથી આ ભાગ ચાલુ થઈ જાય, અહીંયાથી ભાગ ચાલુ છે, આવી કોઈ જ એને સ્પષ્ટીકરણ આપ્યું નહીં. જેથી આ સિદ્ધાંતને સર્વ સ્વીકૃત કરવામાં આવ્યો નહીં, પરંતુ ક્યાંક મોટા ભાગે નકારવામાં આવ્યો. એડવર્ડ સ્વેસ આવ્યા, એણે પૃથ્વીના પેટાળનું અધ્યયન કર્યું. 3 ભાગની અંદર આ અધ્યયનને જોવામાં આવ્યું. એણે કીધું કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર 3 ભાગ છે. પહેલો ભાગ કયો કીધો? અને પહેલાં તો સૌપ્રથમ એણે શેના આધારે આ ભાગ પાડ્યા છે? તો કે જ્યાં જેટલી પદાર્થ, જે તત્વોની માત્રા વધારે હતી એ તત્વોની માત્રાના આધારે એણે 3 લેયરના નામ આપી દીધા. જેમાં પ્રથમ લેયર જે છે એનું નામ આપ્યું છે સિયાલ, જે એસિડિક છે. 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની એનું ઘનત્વ છે. બરાબર. અને એની ઊંડાઈ કેટલી છે? તો કે ભાઈ 50 થી 300 કિલોમીટર સુધીની છે. ત્યારબાદ તેનું ઘનત્વ, બીજો જે લેયર છે એનું નામ આપ્યું છે અને સીમાં સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે છે. એને નેચરમાં બેઝ કીધો છે. 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની માત્રા કીધી છે, ઘનત્વ કીધું છે. 1000 થી 2000 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. બરાબર. અથવા જાડાઈ ધરાવે છે. ત્યારબાદ તેનું ઘનત્વ 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કીધું છે. ત્યારબાદ ત્રીજું લેયર જે છે, બરાબર, એણે નામ આપ્યું છે નિફે. ત્યાં નિકલ અને લોખંડની માત્રા વધારે છે. બરાબર. એનું 11 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની શું કીધું છે? તો કે ભાઈ એનું ઘનત્વ કીધું છે. આમ પૃથ્વીનું સરેરાશ ઘનત્વ જો લેવામાં આવે તો 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. આટલી વસ્તુ એડવર્ડ સ્વેસે કીધી. પણ એણે એવું ક્યાંય ના કીધું કે આ 3 જે કોઈ પણ લેયર છે એ અલગ થાય છે તો એને ક્યાંય કોઈ રેખાના નામથી સંબોધવા અથવા ક્યાંથી અલગ થાય છે, આવો એણે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નહીં. અને આના કારણે થઈ અને આ સિદ્ધાંતને સર્વ સ્વીકૃત કરવામાં આવ્યો નહીં, પણ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક શું કરવામાં આવ્યું? નકારી દેવામાં આવ્યો.
આમ પૃથ્વીની આંતરિક સંરચના માટે અત્યારે જે આપણે સ્વીકારવામાં આવ્યું છે એને આધુનિક સિદ્ધાંત છે અને જેને આપણે સ્વીકાર્યો છે. તો પહેલો જે એડવર્ડ સ્વેસનો સિદ્ધાંત હતો એને નકારી દેવામાં આવ્યો, એટલા માટે થઈને કે એક આધુનિક સિદ્ધાંતની જરૂર પડી. અને આધુનિક સિદ્ધાંત છે એ ઘણા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો, કોઈ એક વૈજ્ઞાનિકે આધુનિક સિદ્ધાંત આપ્યો નથી. એની અંદર પછી તો આને રિજેક્ટ કરવામાં આવ્યો, એટલે ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા અને આ જે સિદ્ધાંત છે એની ઉપર અધ્યયન કરવામાં આવ્યું અને એના આધારે નવો સિદ્ધાંત આપવામાં આવ્યો, જેને આધુનિક પૃથ્વીની આંતરિક રચનાનો આધુનિક સિદ્ધાંત છે એને આપવામાં આવ્યો અને જેને સર્વસ્વીકૃત સ્વીકારવામાં પણ આવ્યો. અને તેના અનુસાર પૃથ્વીને ક્રસ્ટ, મેન્ટલ અને કોર એમ 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યો. જે સીમા, સિયાલ અને નિફે હતું ને ભાઈ, એને ક્રસ્ટ, મેન્ટલ અને કોર 3 ભાગની અંદર વહેંચી દીધું. બરાબર, આ 3 ભાગને જે વેચ્યા છે એને જ આપણે ડિટેલમાં જોવાના છે અને ખૂબ જ મહત્વના છે. જો ભાઈ, પહેલો જ એની અંદર ભાગ છે ક્રસ્ટ. કયો છે? ક્રસ્ટ, જે પૃથ્વીની આંતરિક રચનાનું સૌથી બહારનું સ્તર છે. પૃથ્વીની આંતરિક રચનાનું સૌથી બહારનું સ્તર છે, જેને ક્રસ્ટ કહેવામાં આવે છે. અને આ જે ક્રસ્ટ છે એ ખડકોનું બનેલું છે અને કઠોર છે. ઉપરનો ભાગ છે ખડકોનું બનેલું છે અને કઠોર છે અને ઘન અવસ્થામાં છે. જે પૃથ્વીની ઉપરની સપાટી છે ને એની વાત થઈ રહી છે. કેવું છે? ખડકોનું બનેલું છે, કઠોર છે. બરાબર, કેવું છે? ખડકોનું બનેલું છે, કઠોર છે અને ઘન અવસ્થામાં છે. અહીં ઉપરનો ભાગ કડક છે, એનું કારણ છે કે અહીંયા ખડકોનું પ્રમાણ કેવું છે? વધારે છે. કેવું છે? વધારે છે. અને ખડકોને લીથ કહેવામાં આવે. બરાબર, ખડકોને શું કહેવામાં આવે છે? લીથ. બરાબર, અને આ ઘનાવરણને તે ખડકોનું બનેલું છે અને ખડકોને લીથ કહેવામાં આવે છે, એટલે લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. આ ક્રસ્ટને શું કહેવામાં આવે છે? તો કે લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. બરાબર, હવે જુઓ ભાઈ, 3 ભાગ પાડ્યા. એમાં પહેલો ભાગ પાડ્યો ક્રસ્ટ. ક્રસ્ટ એ પૃથ્વીની બહારનું સૌથી બહારનો ભાગ કહેવામાં આવ્યો. બરાબર, જેમ અહીંયા સિયાલ કહેવામાં આવ્યો હતો, આ સૌથી બહારનો ભાગ. આને ત્યાં શું કહી દીધું? ક્રસ્ટ કહી દીધું. અહીંયા શું કહી દીધું છે? એને ક્રસ્ટ કહી દીધું. બરાબર, ક્રસ્ટ છે એ સૌથી બહારનો ભાગ છે પૃથ્વીનો, જે કડક છે, ઘન છે. કેવો છે? ઘન છે, કડક છે અને ખડકોનો બનેલો છે. ખડકને લીથ કહેવામાં આવે. આથી આ જે બહારનો ભાગ છે ને લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. અહીં સિલિકોન અને એલ્યુમિનિયમનું પ્રમાણ જોવા મળ્યું. કેવું જોવા મળ્યું? વધારે જોવા મળ્યું ભાઈ, સિલિકોન અને એલ્યુમિનિયમ. એનો મતલબ એમ કે એડવર્ડ સ્વેસે જે કીધું હતું ને ભાઈ, ક્યાં કીધું હતું? અહીંયા, કે ભાઈ સિયાલ, સિલિકોન અને એલ્યુમિનિયમ વધારે જોવા મળે છે, તો એ કંઈ સંપૂર્ણપણે ખોટું હતું નહીં. એડવર્ડ સ્વેસ કંઈ સંપૂર્ણપણે ખોટો નહોતો, પરંતુ એ અમુક જગ્યાએ અમુક વસ્તુ વધારે અધ્યયન કરીને ના બતાવી શક્યા. પણ અહીંયા સિલિકોન ને એલ્યુમિનિયમનું જે એણે પ્રમાણ કીધું હતું કે અહીંયા સિલિકોન ને એલ્યુમિનિયમ વધારે છે, એ તો વધારે નીકળ્યું છે. સિલિકોન અને એલ્યુમિનિયમનું પ્રમાણ તો વધારે જોવા મળ્યું છે. તો ભાઈ, ઉપરનો ભાગ ક્રસ્ટ. ક્રસ્ટ ઘનાવરણ છે, ખડકોનો બનેલો છે. ખડકને લીથ કહેવાય, એને લિથોસ્ફિયર કહેવાય. અને અહીંયા સિલિકોન અને એલ્યુમિનિયમનું પ્રમાણ કેવું છે? વધારે છે. હવે જોજો, આ ક્રસ્ટ છે ને એ પૃથ્વીની આંતરિક સંરચનાનો સૌથી પતળો ભાગ છે. ભાઈ, આ જે ક્રસ્ટ છે ને એ પૃથ્વીની આંતરિક સંરચનાનો સૌથી પતલો ભાગ છે. કેવો છે? સૌથી પાતળો ભાગ. જો પૃથ્વીની સંરચનામાં 3 ભાગ પાડ્યા, ક્રસ્ટ, મેન્ટલ ને કોર, એની અંદર જો સૌથી પાતળો ભાગ હોય તો એક ક્રસ્ટ છે. કયો છે? ક્રસ્ટ છે. બરાબર, જે સમગ્ર પૃથ્વીનો માત્ર 1% ભાગ છે. કેટલો છે? 1% ભાગ છે. એનો મતલબ એમ કે આપણે બધા જે કડક જગ્યાએ રહીએ છીએ ને એ માત્ર 1% ભાગ ઉપર આપણે ટકી રહ્યા છે. બરાબર, અને જેમાં પણ અડધાથી વધુ ભાગમાં પાણી છે.
આ છે ભાઈ ઉપરનો ભાગ, જેમાં અડધાથી વધુ ભાગમાં પાણી છે અને બાકી ઉપર સમગ્ર જીવન સૃષ્ટિ છે એ આવેલી છે, જેની અંદર મહાદ્વીપ લઈ લો, મહાસાગર લઈ લો, ઝાડ લઈ લો, જંગલ લઈ લો, કોઈ પણ વસ્તુ લઈ લો, આ બધી જ વસ્તુ અહીંયા આ ભાગની અંદર આવેલી છે, બરાબર. અને જેનું સરેરાશ ઘનત્વ 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, જે આપણને અહીંયા 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કહેવામાં આવ્યું હતું. એનો મતલબ એમ કે એડવર્ડ સ્પેસ છે એ ઘનત્વની બાબતમાં પણ સાચા હતા. તત્વોની માત્રાના આધારે એને સિયાલ નામ આપ્યું હતું, તો અહીંયા એ સાચું પડ્યું. અને બીજું શું સાચું પડ્યું? તો કે ભાઈ એને જે ઘનત્વ કીધું હતું એ પણ અહીંયા સાચું પડ્યું. ત્યારબાદ એણે પણ કીધું હતું કે મહાસાગર ને મહાદ્વીપ સ્થિત છે, તો અહીંયા એ પણ મહાસાગર ને મહાદ્વીપ સ્થિત છે. ક્રસ્ટની જાડાઈ જે છે એ મહાસાગર અને મહાદ્વીપ આ બંને જગ્યાએ કેવી હશે ભાઈ? અલગ અલગ હશે, બરાબર. શું છે? તો કે બંને જગ્યાએ અલગ અલગ હશે. હવે જુઓ, હું તમને અહીંયા બતાવું. આ ક્રસ્ટ છે, માની લ્યો. બરાબર, આ શું છે? ક્રસ્ટ છે. તો અહીંયા શું કીધું? તો કે ક્રસ્ટની જાડાઈ મહાસાગર ને મહાદ્વીપ બંને જગ્યાએ અલગ અલગ હશે. હવે અહીંયા જુઓ તો તમે જાડાઈ કેવી મળશે? તમને વધારે જોવા મળશે. પણ મહાસાગરની અંદર જોશું તો ઉપરનો ભાગ પાણી છે, એનો જે તળિયું હશે ત્યાંથી અહીંયા સુધીની લંબાઈ જોવા મળશે. તો મહાસાગર અને મહાદ્વીપ બંને ઉપર જો ક્રસ્ટની જાડાઈ જોવામાં આવે તો એની બંનેની અંદર કેવો રહેશે? ડિફરન્સ રહેશે. શું રહેશે? ડિફરન્સ રહેશે. મહાસાગરોની નીચે ક્રસ્ટની જાડાઈ 5 કિલોમીટર સુધી છે, બરાબર. શું છે મહાસાગરની નીચે? તો કે આ ભાગ છે એ લગભગ ક્યાંક 5 કિલોમીટર જેટલો છે, બરાબર. કેટલો છે? મહાસાગરોની નીચે 5 કિલોમીટર જેટલો ક્યાંક છે, બરાબર. જ્યારે આ જે સમગ્ર ભાગ છે એ 0 થી લઈને 70 કિલોમીટર સુધીનું લેયર જોવા મળે છે. કેવું જોવા મળે છે? 0 થી લઈને 70 કિલોમીટર સુધીનું લેયર જોવા મળે છે. તો મહાદ્વીપથી લઈ અને નીચે સુધી એક 70 કિલોમીટરનું લેયર જોવા મળે છે. જ્યારે મહાસાગરો છે એ એવરેજ 5 કિલોમીટર જેટલું ઊંડાઈ ઉપર જોવા મળતા હોય છે. એની અંદર સૌથી જો ઊંડી મરિયાના ટ્રેન્ચ છે, જે 11 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. કેટલી ધરાવે છે? દરિયાની અંદર 11 કિલોમીટર દરિયો ત્યાં ઊંડો છે મરિયાના ટ્રેન્ચમાં, બરાબર. ક્યાં આગળ? મરિયાના ટ્રેન્ચની અંદર. હવે અહીંયા એડવર્ડ સ્વેસ છે, એણે એમ કીધું હતું કે આ સમગ્ર ભાગ છે એમાં સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા વધારે છે, બરાબર. કેવી છે? સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા વધારે છે. અને સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા વધારે છે તથા શું કીધું હતું? તો કે ભાઈ આ કેવો છે? એસિડિક છે. કેવો કીધો તો? એસિડિક કીધો તો, બરાબર. સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા વધારે છે તથા એસિડિક કીધો તો. પરંતુ આધુનિક સિદ્ધાંત મુજબ જ્યારે જોવામાં આવ્યું ત્યારે જે આ ક્રસ્ટ છે આખો, એનો ઉપરનો જે ભાગ છે, ક્રસ્ટની ઉપરનો ભાગ એ એસિડિક છે. કેવો છે? એસિડિક. જ્યારે નીચેનો ભાગ છે એ બેઝિક છે. જ્યારે એડવર્ડ સ્વેસે એવું કીધું હતું કે સમગ્ર ઉપરનો જે ભાગ છે સિયાલ એ આખો એસિડિક છે. પરંતુ અહીંયા જ્યારે આધુનિક સિદ્ધાંત જોવામાં આવ્યો તો ખબર પડી કે આ જે ક્રસ્ટનો ભાગ છે, ક્રસ્ટ, બરાબર, જેમને એડવર્ડ સ્વેસે જેને સિયાલ કીધું હતું એને આપણે અહીંયા આધુનિક સિદ્ધાંત મુજબ ક્રસ્ટ કીધું. તો ક્રસ્ટનો જે ભાગ છે એ કેવો છે? ઉપરનો ભાગ એસિડિક છે, નીચેનો ભાગ છે એ કેવો છે? તો કે બેઝિક છે. કેવો છે? બેઝિક. તો અહીંયા એડવર્ડ સ્વેસ છે એનો સિદ્ધાંત છે એ ખોટો થાય છે, બરાબર. શું થાય છે? ખોટો પડે છે કે ભાઈ ક્રસ્ટનો જ લેયર છે એ બે ભાગનો રાસાયણિક સ્વભાવ ધરાવે છે, એસિડિક અને બેઝિક બંને. જ્યારે એડવર્ડ સ્વેસ મુજબ એ માત્ર એસિડિક સ્વભાવ ધરાવે છે. પરંતુ અહીંયા ક્રસ્ટના બે ભાગ કરવામાં આવ્યા, જેમાં ઉપરનો ભાગ છે એસિડિક સ્વભાવ ધરાવે છે, જ્યારે નીચેનો ભાગ છે એ કેવો સ્વભાવ ધરાવે છે? તો કે બેઝિક સ્વભાવ ધરાવે છે, બરાબર. આમ ક્રસ્ટને એસિડિક તથા બેઝિક એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું અને જે એસિડિક ભાગ છે એ ઉપરનો ભાગ એટલે એને અપર ક્રસ્ટ કહેવામાં આવ્યું, બરાબર. શું કહેવામાં આવ્યું? અપર ક્રસ્ટ. અને જે નીચેનો ભાગ છે, બરાબર, જે બેઝિક સ્વભાવ ધરાવે છે એને લોઅર ક્રસ્ટ કહેવામાં આવ્યું. પછી શું કહેવામાં આવ્યું? લોઅર ક્રસ્ટ. તો કે ભાઈ
ઉપરનો ભાગ છે એને અપર ક્રસ્ટ અને ક્રસ્ટનો નીચેનો ભાગ છે એને લોઅર ક્રસ્ટ. એમાં અપર ક્રસ્ટ છે એ એસિડિક છે, જ્યારે લોઅર ક્રસ્ટ છે એ બેઝિક છે. અને આ બંનેને જે અલગ કરે છે, બરાબર, આ બંનેને જે અલગ કરે છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો કે આ બંનેને અલગ કરતી રેખાને કોનોરાડ્સ અસંબંધતા રેખા કહેવામાં આવી. બરાબર, કોને અલગ કરે છે? અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. બરાબર, અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ આ બંનેને જે અલગ કરે છે એને કોનોરાડ અસંબંધતા રેખા અથવા તો કોનોરાડ ડિસકન્ટિન્યુટી લાઇન, બરાબર, કોનોરાડ ડિસકન્ટિન્યુટી લાઇન કહેવામાં આવી છે. બરાબર, તો આપણે જોઈ ગયા ક્રસ્ટની અંદર આપણે ખાસ એ વસ્તુ જોઈ કે ભાઈ પહેલાં તો ક્રસ્ટ છે એ સૌથી ઉપરનું લેયર છે, બરાબર, સૌથી પતલો ભાગ છે, 1% જ સમગ્ર પૃથ્વીનો ભાગ છે. બરાબર, બીજી વસ્તુ 0 થી 70 કિલોમીટરની એ લંબાઈ ધરાવે છે, જેની અંદર મહાસાગરો અને મહાદ્વીપ બંને જગ્યાએ ક્રસ્ટની જાડાઈ ઓછી વધતી છે. બરાબર, કેવી છે? ઓછી વધતી છે. બીજી વસ્તુ એ ક્રસ્ટ છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, એક અપર ક્રસ્ટ અને એક લોઅર ક્રસ્ટ. અપર ક્રસ્ટ છે એ સ્વભાવે એસિડિક છે, જ્યારે લોઅર ક્રસ્ટ એ સ્વભાવે બેઝિક છે. બરાબર, જેની અંદર સિલિકોન અને એલ્યુમિનિયમનું પ્રમાણ કેવું છે? વધારે જોવા મળે છે, જેનું ઘનત્વ 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. બરાબર, ક્રસ્ટ છે એ લિથોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરનો ભાગ છે કારણ કે એ ખડકોનો બનેલો છે, ઘન આવરણમાં છે, અને ખડકોને લિથ કહેવામાં આવે છે, આથી એને લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. હવે આ જે ક્રસ્ટ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. તો અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ બંનેને અલગ કરતી જે રેખા છે જેને કોનોરાડ અસંબંધતા કહેવામાં આવ્યું અથવા કોનોરાડ રેખા કહેવામાં આવે છે. બરાબર, જે અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ બંનેને અલગ કરે છે જેને અસંબંધતા, કોનોરાડ અસંબંધતા અથવા કોનોરાડ રેખા કહેવામાં આવે છે. તો આ હતું આપણું ક્રસ્ટ. ક્રસ્ટ વિશે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ છે, 1% ભાગ છે, લિથ ખડકોનો બનેલો છે, ઘનાવરણ છે, આથી એને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. બરાબર, જેમાં સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા વધારે છે. સિલિકોન અને એલ્યુમિનિયમની માત્રા છે વધારે છે, પરંતુ ક્રસ્ટ છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં ઉપરનો ભાગ સ્વભાવે એસિડિક છે, નીચેનો ભાગ સ્વભાવે બેઝિક છે. જે બંનેનું મળીને ઘનત્વ કેટલું છે? 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. બંને ભાગને અલગ કરતી રેખાને કોનોરાડ રેખા કહેવામાં આવે છે. બરાબર, ત્યારબાદ આગળ જઈએ મેન્ટલ. બરાબર, શું છે? મેન્ટલ. હવે જોઈએ ખાસ પૃથ્વીની આંતરિક રચનામાં સૌથી વચ્ચેનો ભાગ છે જે અર્ધ તરલ અવસ્થામાં છે. પૃથ્વીની આંતરિક રચનામાં કેવો છે? સૌથી વચ્ચેનો ભાગ, એટલે આ જે પીળા કલરનો તમને બતાવ્યો છે ને આ ભાગ જે અર્ધ તરલ અવસ્થામાં છે. કેવો છે ભાઈ? અર્ધ તરલ અવસ્થાની અંદર આવેલો છે. સ્તરનો સૌથી મોટો ભાગ છે 83%. બરાબર, કેટલો છે? સ્તરનો સૌથી મોટો ભાગ છે 83%. બરાબર, જે મેન્ટલને પેરિસ્ફિયર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પેરિસ્ફિયર. બરાબર, પહેલાને લિથોસ્ફિયર કહેવામાં આવતું હતું, આને પેરિસ્ફિયર પણ કહેવામાં આવે છે. આ સ્તરને નિમ્ન ગતિનું મંડળ કહેવામાં આવે છે. બરાબર, કેવું કહેવામાં આવે છે? નિમ્ન ગતિનું મંડળ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે જ્વાળામુખી તથા ભૂકંપના નીકળતા તરંગની ગતિ અહીં ઘટી જાય છે. ભાઈ, જ્વાળામુખી અને ભૂકંપના તરંગો છે એ મેન્ટલની નીચેથી કોરમાંથી ક્યાંકથી ઉદ્ભવતા હોય છે. જે આ તરંગની આ છે એ અર્ધ તરલ અવસ્થામાં રહેલો ભાગ છે, જેથી જ્યારે અહીંયા આ તરંગો આવે છે ત્યારે એની ગતિ છે એ કેવી ઘટી જાય છે? તો કે ઓછી થઈ જાય છે. તરંગોની ગતિ ઘટી જાય છે અને આથી આને નિમ્ન ગતિનું તરંગ કહેવામાં આવે છે. આ ભાગને વ્હાઇટ ઓફ ધી અર્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્હાઇટ ઓફ ધી અર્થ પણ કહેવામાં આવે છે. કેમ વ્હાઇટ ઓફ ધી અર્થ કહેવામાં આવે છે? આ ક્વેશ્ચન ખાસ યાદ રાખો. વ્હાઇટ ઓફ ધી અર્થ કોને કહેવામાં આવે છે? તો આવો પ્રશ્ન તમને પૂછી શકે. તો વ્હાઇટ ઓફ ધી અર્થ શું કામ કહેવામાં આવે છે? સમજીએ. માની લો ભાઈ, થોડું તમને બતાવું છું. એક માની લો આ અંડું છે, એગ છે, ઈંડું. બરાબર, હવે આ મેં તમને ઉપરનો જે ઈંડાનો ઉપરનો જે કડક ભાગ છે, બરાબર, એ કેવો છે? એકદમ પતલો હોય. બરાબર, એકદમ પતલો હોય. બરાબર, તો ઈંડાને જ્યારે બોઇલ કરી નાખીએ ત્યારે કંઈક આવું હોય. ઉપરથી એકદમ આ ભાગ છે પતલો અને આવો હોય. આ મેં તમને કલર અહીંયા આવો એટલા માટે બતાવ્યો કે આપણે સમજવામાં સરળતા રહે. બરાબર, બીજી વસ્તુ આની અંદર એક મિનિટ આપણે થોડું અહીંયા
વ્યવસ્થિત રીતે સમજી લઈએ. ના અહીંયા તમને સમજાવું આની અંદર એટલે તમને સમજાય. માની લો આપણે એક ઈંડાનો ભાગ લીધો. આ ઉપરનો ભાગ હું તમને આવા કલરનો એટલા માટે બતાવી રહ્યો છું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે. માની લો આ એક ઈંડું છે, બરાબર. આ ઈંડું છે. બરાબર. આ એક ઈંડું છે. ચલો માની લો આ એક ઈંડું છે, બરાબર. હવે જુઓ આ જે ભાગ છે એ પૃથ્વીનો. અહીંયા તમે પૃથ્વીના ભાગને જોવા જઈએ, આને આપણે કેક ક્રસ્ટ કહી શકાય. ઉપરનો ભાગ અહીંયા જોવા જાવ તો આ પણ કેક 1% છે. કેટલો છે? 1% ક્રસ્ટ, બરાબર. ત્યારબાદ અહીંયા જે ભાગ છે વચ્ચેનો ભાગ, આને આપણે મેન્ટલ કહી શકીએ. આ ભાગ છે એને આપણે મેન્ટલ, જે કેટલો છે? 83% છે, બરાબર. અને આ ભાગ છે એને આપણે કોર કહીએ, જે હમણાં આપણે સમજીશું, બરાબર. તો મેન્ટલ છે એને વ્હાઇટ ઓફ ધી અર્થ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્હાઇટ ઓફ ધી અર્થ. શું કહેવાય વ્હાઇટ ઓફ ધી અર્થ કહેવામાં આવે છે? તો કે જો ઈંડાનો ભાગ લેવામાં આવે તો આ ઈંડાનું ઉપરનું કવચ છે, બરાબર, જેને આપણે જ્યારે ઈંડાને બોઇલ કરીએ ત્યારે એને તોડવામાં આવે તો ઉપરનું કડક જે એનું કવચ છે અલગ થઈ જાય. પછી જે અંદરથી વ્હાઇટ ભાગ નીકળે એ આ ભાગ છે, બરાબર. જે અહીંયા મેન્ટલની સરખામણીએ જોવામાં આવે તો એને વ્હાઇટ ઓફ ધી અર્થ કહેવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે? વ્હાઇટ ઓફ ધી અર્થ કહેવામાં આવે છે. આ ભાગ છે 70 થી લઈને 2900 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. કેટલી ધરાવે છે? 70 થી લઈને 2900 કિલોમીટરની ઊંડાઈ ધરાવે છે. આ સ્તરની ઊંડાઈ 2900 કિલોમીટર છે. અને આ મેન્ટલમાં સિલિકોન તથા મેગ્નેશિયમની માત્રા કેવી છે? વધારે છે. શું જોવા મળે છે વધારે? તો કે સિલિકોન તથા મેંગેનીઝની માત્રા વધારે છે. અને સિલિકોન તથા મેંગેનીઝની માત્રા વધારે છે. આથી એડવર્ડ સ્પેસે અને સીમા કીધું હતું તો અહીંયા તત્વોની માત્રા તો એડવર્ડ સ્પેસે જે લીધી હતી એ જ છે. આનું સરેરાશ ઘનત્વ 3.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ,
બરાબર 3.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લેવામાં આવ્યું છે. બરાબર, તો આને વ્હાઇટ ઓફ ધી અર્થ શું કામ કહેવામાં આવે છે એ વસ્તુ તમને અત્યારે ક્લિયર થઈ ગઈ હશે. એના માટે મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી. અને મેન્ટલને પણ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ. આની અંદર સિલિકોન મેગ્નેશિયમની માત્રા વધારે છે. અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ એમ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. 70 થી લઈને 2900 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. અપર મેન્ટલ, લોઅર મેન્ટલ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. સૌથી મોટો ભાગ છે 83%. પૃથ્વીનો 83%, 1% આ. બરાબર, 83% અને 84% પૃથ્વીનો ભાગ થઈ ગયો. તો એનો મતલબ એમ કે હવે કોર કેટલા ભાગમાં હશે? 16%. બરાબર, કેટલું હશે? 16% ભાગ છે એ કોરનો છે. કેટલો છે? 16% ભાગ છે એ કોરનો છે. બરાબર, તો અહીંયા આ અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ, બરાબર, આ બંને અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ આ બંનેને જે રેખા અલગ કરે છે અહીંયા, બરાબર, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલને જે અલગ કરે છે જેને રેપેટી ડિસકન્ટિન્યુટી લાઇન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેપેટી ડિસકન્ટિન્યુટી લાઇન કહેવામાં આવે છે. ઉપરી મેન્ટલ તથા નીચલે મેન્ટલને અલગ કરતી રેખાને રેપેટી કહેવામાં આવે છે. ભાઈ હવે જુઓ, અહીંયા આને કહેતા હતા આપણે કોનોરાડ રેખા, બરાબર, જે અપર ક્રસ્ટને લોઅર ક્રસ્ટને અલગ કરતી હતી. હવે અપર મેન્ટલ ને લોઅર મેન્ટલ આ બંનેને અલગ કરે છે રેપેટી ડિસકન્ટિન્યુટી લાઇન. પણ ક્રસ્ટની ઉપર તો કોઈ લાઈન હતી જ નહીં એટલે આપણે કંઈ વાત નથી કરતા. પણ હવે ક્રસ્ટ પછી અહીંયા જુઓ મેન્ટલ ચાલુ થઈ જાય છે ભાઈ. તો મેન્ટલ અને ક્રસ્ટ આ બંનેને અલગ કરતી કોઈક રેખા પણ આપણે અહીંયા આપેલી હશે. અને તો અહીંયા જોવા જાઓ તો જે આ રેખા છે, જે ક્રસ્ટ અને મેન્ટલ આ બેને જે અલગ કરે છે, ક્રસ્ટ અને મેન્ટલ આ બેને જે અલગ કરે છે, ક્રસ્ટ અને મેન્ટલને, તો એને જે અલગ કરે છે એ રેખાનું નામ છે મોહો ડિસકન્ટિન્યુટી રેખા. શું કહેવામાં આવે છે? મોહો ડિસકન્ટિન્યુટી રેખા. બરાબર, ખાસ યાદ રાખજો. હું તમને હમણાં શોર્ટ ટ્રીક આપી દઈશ, પરંતુ અત્યારે પહેલાં સમજી લો. બરાબર, તો મેન્ટલની અંદર શું છે? તો કે મેન્ટલ છે એ 83% ભાગ છે. બરાબર, પૃથ્વીનો સૌથી મોટો ભાગ છે. વચ્ચેનો ભાગ છે એને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ. એની અંદર કોની માત્રા વધારે છે? તો કે ભાઈ આની અંદર સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે છે. એને પેરિસ્ફિયર પણ કહેવામાં આવે છે. 83% ભાગ છે. નિમ્ન ગતિનું મંડળ કહેવામાં આવે છે. શું કામે? કારણ કે જ્વાળામુખી અને ભૂકંપના જે તરંગો કોરની અંદરથી નીકળે છે એ મેન્ટલની અંદર આવતા આવતા કેવા થઈ જાય છે ભાઈ? તો કે એકદમ ધીમા પડી જાય છે. બરાબર, અને એટલા માટે થઈને એને શું કહેવામાં આવે છે? તો કે એટલા માટે થઈને જ એને નિમ્ન ગતિનું મંડળ પણ કહેવામાં આવે છે. એ સિવાય આને વ્હાઇટ ઓફ ધી અર્થ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વ્હાઇટ ઓફ ધી અર્થ પણ કહેવામાં આવે છે. 2900 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. બરાબર, મેન્ટલને બે ભાગમાં ઉપરી મેન્ટલ તથા નીચલા મેન્ટલ એમ વહેંચવામાં આવે છે. ઉપરી મેન્ટલ અને નીચલું મેન્ટલ એને અલગ કરતી જે રેખા છે જેને રેપેટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેપેટી કહેવામાં આવે છે. મેન્ટલ તથા ક્રસ્ટને અલગ કરતી રેખાને મોહો રેખા કહેવામાં આવે છે. પણ વ્હાઇટ ઓફ ધી અર્થ શું કામ કહેવામાં આવે છે એ મેં તમને અહીંયા સમજાવી દીધું છે. એટલે હવે એ વસ્તુ છે એ મગજમાં બેસાડી લેજો કે વ્હાઇટ ઓફ ધી અર્થ શું કામ કહેવામાં આવે છે. બરાબર, આ હતું મેન્ટલ. બરાબર, તો મેન્ટલ અને ક્રસ્ટ બંનેને અલગ કરતી રેખાને મોહો રેખા કહેવામાં આવે છે. તો અહીંયા સુધીમાં આપણે અલગ કરતી જે રેખાઓ છે એની અંદર બે રેખાઓ ભણ્યા. એક તો અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. આ બંનેને અલગ કરતી જે રેખા છે એ આપણે ભણી ગયા, કોનોરાડ રેખા. અને અપર મેન્ટલ અને લોઅર મેન્ટલને અલગ કરતી રેખાને આપણે અહીંયા ભણી ગયા રેપેટી. અને ક્રસ્ટ અને મેન્ટલ બંનેને અલગ કરતી રેખાને આપણે ભણી ગયા મોહો રેખા. કઈ કીધી? મોહો રેખા. બરાબર, તો ક્રસ્ટ અને મેન્ટલ આ બંને વિશે આપણે ક્લિયર. તો હવે આપણે જઈએ છીએ આગળ કોરની અંદર. બરાબર, શેની અંદર જઈએ? કોરની અંદર. ભાઈ જોઈએ, અહીંયા પૃથ્વીનો સૌથી કેન્દ્રનો ભાગ છે. પૃથ્વીનો સૌથી કેન્દ્રનો ભાગ છે. કેટલું છે તાપમાન? 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહે છે. બરાબર, કોર એ દ્રવ્ય અવસ્થામાં છે. કેવું છે? દ્રવ્ય અવસ્થામાં. ખાસ અહીંયા જોજો, આ છે ને એ અર્ધ તરલ અવસ્થામાં છે. બરાબર, જ્યારે આ છે એ કેવું છે? દ્રવ્ય અવસ્થામાં છે. કોરની અંદર નિકલ અને આયન એટલે કે લોખંડની માત્રા વધારે છે. જે આપણે એડવર્ડ ભાઈએ કીધું હતું
એડવર્ડ સ્વેસભાઈ કે અહીંયા લોખંડ અને ફેરસ એટલે કે લોખંડ અને નિકલની માત્રા વધારે છે, જે અહીંયા પણ વધારે જ છે. બરાબર. હવે જુઓ ભાઈ, લોખંડ અને ફેરસની માત્રા વધારે છે, આથી આનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે હોવાથી એને ગુરુત્વીય મંડળ પણ કહેવામાં આવે છે. પહેલાને નિમ્ન ગતિનું મંડળ કહેતા હતા, પેરિસ્ફિયર કહેતા હતા. પહેલાને લિથોસ્ફિયર કહેતા હતા ક્રસ્ટને, મેન્ટલને પેરિસ્ફિયર કહેતા હતા અને નિમ્ન ગતિનું મંડળ કહેતા હતા, અને આને ગુરુત્વીય મંડળ કહેવામાં આવે છે. તથા પેરિસ્ફિયર અને લિથોસ્ફિયરની જેમ આને બેરિસ્ફિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેરિસ્ફિયર. ઘનત્વ સૌથી વધારે 11 થી લઈને 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલું. કોરને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે. કોરને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે, ઉપલું કોર અને નીચલું કોર. કયું કોર? ઉપલું કોર અને નીચલું કોર. તો એનો મતલબ એમ કે ત્યાં જે રેખાઓ હતી કોનોરાડ અને રેપ્ટી, તો અહીંયા ઉપલા કોર અને નીચલા કોરને અલગ કરતી રેખાને લેહમેન રેખા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેહમેન રેખા કહેવામાં આવે છે. પૃથ્વીનો કુલ ભાગનો 1.6 નહીં પણ 16%. કેટલો છે? 16%. હવે કોર અને મેન્ટલ આ બંનેને પણ અલગ કરતી રેખા જોવી પડશે, તો એ બંનેને અલગ કરતી રેખાને ગુટેનબર્ગ કહેવામાં આવે છે. ગુટેનબર્ગ રેખા. બરાબર. શું કહેવામાં આવે છે? ગુટેનબર્ગ રેખા કહેવામાં આવે છે. આવી જાવ અહીંયા, સમજી લઈએ ફટાફટ. એક ફિગર દોરેલી હશે, કન્સેપ્ટ સમજેલો હશે, તો આ ફિગર પરથી આખો ક્વેશ્ચન છે એ તમારે બહુ ઇઝી થઈ જવાનો છે. એક ફિગર દોરીને તમે આખો પ્રશ્ન સમજાવી શકો. કેવી રીતે ભાઈ? તો કે ભાઈ એડવર્ડ સ્વેસે જે કીધું હતું એ જૂનો સિદ્ધાંત હતો, જેની અંદર એણે પૃથ્વીના પેટાળને 3 ભાગમાં વેચો: સિયાલ, સીમા અને નિફે. બરાબર. એણે એમ કીધું કે સિયાલ છે એમાં સિલિકોન એલ્યુમિનિયમની માત્રા વધારે છે, આથી એને સિયાલ કીધો. બરાબર. અને એણે એમ કહી દીધું કે ભાઈ આ એસિડિક છે. સીમા, સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે છે, આથી એને સીમા કીધું. એણે એમ કહી દીધું કે આ બેઝિક છે. અને ત્રીજો છે એને નિફે કીધું, નિકલ ફેરસની માત્રા વધારે છે, આથી એને નિફે કહી દીધું. અને એને એમ કીધું કે ભાઈ એનો કોઈ સ્વભાવ ના કીધો, કારણ કે એ ખૂબ જ નીચે પેટર્નમાં આવેલું છે. બરાબર. પરંતુ એણે કઈ રેખા ક્યાંથી કોને અલગ કરે છે, શું છે, એવું કંઈ જ એણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો ને એમને અડધડ બધું કહી દીધું. એટલે જનરલી એના સ્વીકાર્યો નહીં કે ભાઈ આવું ના ચાલે, તમે ગમે તેમ કહી દો ખાલી માત્રા વધારે છે એટલે આવું છે આવું છે, એવું અમે નથી સ્વીકારતા. એટલે નવા અલગ અલગ વૈજ્ઞાનિક આવ્યા, એને આધુનિક સિદ્ધાંત છે એ રજૂ કર્યો. હવે આ જે આધુનિક સિદ્ધાંત રજૂ કર્યો એ મુજબ એણે કીધું ભાઈ ઉપરનું જે લેયર છે, આ લેયર, બરાબર, કયું છે? ઉપરનું જે લેયર છે એ કેવું છે? તો કે ભાઈ સૌથી બહારનું સ્તર છે, કઠોર છે, ખડકોનું બનેલું છે અને ઘનાવરણમાં છે. ખડકોનું બનેલું છે, આથી આને કેવું કીધું? લિથોસ્ફિયર કીધું. સિલિકોન ને એલ્યુમિનિયમની માત્રા અહીંયા વધારે જોવા મળી. એટલે એડવર્ડ સ્વેસને સાવના ન કરી શકાય, પણ ખાલી સિલિકોન ને એલ્યુમિનિયમની માત્રા વધારે જોવા મળી એટલું જ. અને જે ઘનત્વ છે એ એનું નજીક મળતું હતું, એ જ વસ્તુ છે, એટલી જ વસ્તુઓ ખાલી શું છે? તો કે એટલી જ વસ્તુઓ એની મળતી હતી, માત્રા અને ઘનત્વ. બાકી બધી વસ્તુઓ અલગ પડતી હતી. બરાબર. તો આ જે લિથોસ્ફિયર અહીંયા કીધું, બરાબર, શું કીધું? લિથોસ્ફિયર. બરાબર. અને લિથોસ્ફિયર છે એ ખૂબ જ કડક ઘનાવરણ છે. અને આ જે લિથોસ્ફિયર છે એટલે કે ક્રસ્ટ છે એ માત્ર કેટલું છે? 1% છે. કેટલું છે? 1%. હવે એને એમ કીધું કે લિથોસ્ફિયર છે એમાં ઉપરનો ભાગ છે એસિડિક છે, જ્યારે લિથોસ્ફિયરમાં નીચેનો ભાગ છે બેઝિક છે. એટલે લિથોસ્ફિયરને 2 ભાગમાં વેચી નાખ્યું, એટલે કે ક્રસ્ટને 2 ભાગમાં વેચી નાખ્યું, અપર ક્રસ્ટ ને લોઅર ક્રસ્ટ. અપર ક્રસ્ટ સ્વભાવે એસિડિક છે, જ્યારે લોઅર ક્રસ્ટ બેઝિક છે. કેવું છે? બેઝિક છે. હવે આની ઊંડાઈ છે 0 થી લઈને 70 કિલોમીટર સુધીની છે. કોની? ક્રસ્ટની. એટલે કે ક્રસ્ટની જાડાઈ 0 થી લઈને 70 કિલોમીટરની સુધીની છે. ક્રસ્ટની ઉપર જ કે શું આવેલું છે? તો કે ક્રસ્ટની ઉપરના ભાગમાં જ ક્યાંક મહાદ્વીપ અને મહાસાગરો આવેલા છે. તો મહાદ્વીપ અને મહાસાગરોના ભાગમાં જોઈએ તો ક્રસ્ટની જાડાઈ કેવી હશે? ઓછી. મહાદ્વીપ હશે ત્યાં વધારે હશે અને જ્યાં મહાસાગર હશે ત્યાં ઓછી હશે. બરાબર. તો શું કહેવાય? સરેરાશ ઘનત્વ 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કીધું. અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ એને અલગ કરતી રેખાને કીધી છે કોનોરાડ રેખા. બરાબર. કઈ કીધી છે? કોનોરાડ રેખા. બરાબર. બંનેને અલગ અલગ કીધું છે. ક્રસ્ટ અને ક્રસ્ટને 2 ભાગ, અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ, અલગ કરતી રેખાને કોનોરાડ રેખા. ત્યારબાદ આવી જઈએ તો કે મેન્ટલ. ભાઈ અહીંયા જુઓ, મેન્ટલને એમ કીધું છે કે ભાઈ મેન્ટલની અંદર એના પણ 2 ભાગ પાડી દીધા છે, અપર મેન્ટલ ને લોઅર મેન્ટલ. અહીંયા પણ જે હતું એ માત્રા સિલિકોન અને મેંગેનીઝની વધારે છે ભાઈ. બરાબર. એ બરાબર છે.
કે હા એટલી માત્રા છે. 70 થી લઈને 300,000 કિલોમીટર સુધી છે, એટલે કે 2900 કિલોમીટર સુધીની ક્યાંક ઊંડાઈ ધરાવે છે અથવા જાડાઈ ધરાવે છે. બરાબર. અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ અર્ધ તરલ અવસ્થામાં છે. કેવું છે? અર્ધ તરલ અવસ્થાની અંદર છે. આ જુઓ અહીંયા આપેલો છે, આમાં લખેલું નથી, પરંતુ એ કેવું છે? અર્ધ તરલ અવસ્થામાં છે. તેને પેરિસ્ફિયર કહેવામાં આવે છે, નિમ્ન ગતિનું મંડળ કહેવામાં આવે છે. બરાબર. પેરિસ્ફિયર, નિમ્ન ગતિનું મંડળ અથવા વ્હાઇટ ઓફ અર્થ કહેવામાં આવે છે. બરાબર. આટલી વસ્તુ એક કહેવામાં આવે છે. ઘનત્વ છે 3.5 ગ્રામ પર સેમી ક્યુબ છે. બરાબર. બે ભાગની અંદર વેચવામાં આવ્યું છે મેન્ટલને, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. સિલિકોન અને મેંગેનીઝની માત્રા વધારે છે. અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ આ બંનેને જે અલગ કરે છે એને રેપેટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેપેટી કહેવામાં આવે છે. અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ એ બંનેને જે અલગ કરે છે એને કોનોરાડ રેખા કહેવામાં આવે છે. અને મેન્ટલ અને ક્રસ્ટ બંનેને અલગ કરે છે એને કઈ રેખા કહેવામાં આવે છે? મોહો રેખા કહેવામાં આવે છે. કઈ રેખા કહેવામાં આવે છે? મોહો રેખા કહેવામાં આવે છે. બરાબર. તો આ હતું મેન્ટલ. ત્યારબાદ જોઈએ તો આવે છે કોર. બરાબર. જે પૃથ્વીનું સૌથી કેન્દ્રનો ભાગ છે કોર, જ્યાં 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય છે. લાવા પ્રવાહી સ્વરૂપે આ અર્ધ તરલ છે. બરાબર. આ લાવા પ્રવાહી સ્વરૂપે છે. 2900 થી લઈને 6371 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવે છે. બરાબર. શું ધરાવે છે? 6371 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. અહીંયા નિફેની પ્રમાણ વધારે છે. 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની શું ધરાવે છે? તો કે ઘનત્વ ધરાવે છે. અહીંયા આઉટર કોર અને ઇનર કોર અથવા અપર કોર અને લોઅર કોર. અહીંયા આપણે આઉટર કોર અને ઇનર કોર આપેલું છે. તો આઉટર કોર અને ઇનર કોર એવા બે ભાગની અંદર એને વેચવામાં આવે છે. આઉટર કોર અને ઇનર કોર આ બંનેને જે રેખા અલગ કરે છે એ છે લેહમેન ડિસકન્ટિન્યુટી લાઇન. કઈ છે? લેહમેન ડિસકન્ટિન્યુટી લાઇન. અને આ છે બરાબર, એને બેરિસ્ફિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેરિસ્ફિયર. અને મેન્ટલ અને કોર એ બંનેને જે અલગ કરે છે એને કહેવામાં આવે છે ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી લાઇન. બરાબર. તો જે ત્રણ સ્તર છે ત્રણેયને એકબીજામાં અપર લોઅરમાં જે અલગ કરે છે એને કહેવામાં છે કોનોરાડ ડિસકન્ટિન્યુટી લાઇન, રેપેટી ડિસકન્ટિન્યુટી લાઇન અને લેહમેન ડિસકન્ટિન્યુટી લાઇન. તો એને યાદ રાખવા માટે આપણે લખશું કરલે. બરાબર. શું કરશું? કરલે. ભાઈ અભ્યાસ કર લે. બરાબર. કુછ કર લે. તો આ કરલે છે કોનોરાડ, રેપેટી અને લેહમેન. એ કરલેથી યાદ રાખીશું. એ ત્રણેય લેયરને એક અપર લોઅરમાં અલગ કરે છે અને ત્રણેય લેયરને એકબીજાથી અલગ કરતી હોય તો એને નામ આપીશું મગ. બરાબર. મગ. મોહો ડિસકન્ટિન્યુટી લાઇન અને ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી લાઇન. મગ અને કરલે આ બંને યાદ રાખશો એટલે બંને વચ્ચેની લાઇન યાદ આવી જશે. તો આ હતા પૃથ્વીના આંતરિક રચના. પૃથ્વીની આંતરિક રચના. પૃથ્વીની આ આંતરિક રચનાની અંદર ત્રણ ભાગ છે ભાઈ. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટને બે ભાગમાં વેચવામાં આવે છે. અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ. મેન્ટલને બે ભાગમાં વેચવામાં આવે છે. અપર મેન્ટલ, લોઅર મેન્ટલ. અને કોરને ઇનર કોર, આઉટર કોર એવી રીતે બે ભાગની અંદર વેચવામાં આવે છે. ક્રસ્ટની અંદર સિલિકોન, એલ્યુમિનિયમની માત્રા વધારે છે. મેન્ટલ અર્ધતરલ અવસ્થામાં છે અને એની અંદર સિલિકોન, મેંગેનીઝની માત્રા વધારે છે. કોર છે એ પ્રવાહી અવસ્થામાં છે. બરાબર. જેનું તાપમાન 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જેની અંદર નિકલ અને ફેરસની માત્રા વધારે છે. અપર ક્રસ્ટ છે એ એસિડિક છે, લોઅર ક્રસ્ટ બેઝિક છે. ક્રસ્ટની શું કહેવામાં આવે છે? લિથોસ્ફિયર કહેવામાં આવે છે, કારણ કે એ ખડકોનું બનેલું છે. ઉપરનું આવરણ ઘન છે. બરાબર. અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટને અલગ કરે છે કોનોરાડ ડિસકન્ટિન્યુટી લાઇન. અપર ક્રસ્ટ ને ઉપરનો ભાગ એસિડિક, નીચેનો ભાગ બેઝિક. બરાબર. જે આપણે અહીંયા બતાવેલું છે. 1% ભાગ માત્ર. કેટલો છે? 1% ભાગ માત્ર 0 થી લઈને 70 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. ત્યારબાદ આવે છે મેન્ટલ. બરાબર. કયું આવે છે? મેન્ટલ. મેન્ટલ અર્ધતરલ અવસ્થામાં છે. 83% ભાગ ધરાવે છે. બરાબર. જેને
સોરી અર્ધતરલ અવસ્થામાં છે, બરાબર. કેવો છે? અર્ધતરલ અવસ્થાની અંદર છે, જેને પેરિસ્ફિયર પણ કહેવામાં આવે છે, બરાબર. 3.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની ઘનત્વ ધરાવે છે. 70થી લઈ અને 2900 કિલોમીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. 83% ભાગ છે વ્હાઇટ ઓફ ધી અર્થ કહેવામાં આવે છે. નિમ્ન ગતિનું મંડળ પણ એને કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જોવા જાવ તો આવે છે કોર, બરાબર. સોરી, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ બંનેને અલગ કરતી લાઈન છે, જેને રેપિડ ડિસકન્ટિન્યુટી લાઈન કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કોર, બરાબર. કોરને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, ઇનર કોર અને આઉટર કોર, બરાબર. 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ધરાવે છે, પ્રવાહી અવસ્થામાં રહેલું છે, બરાબર. આને બીજું શું કહેવામાં આવે છે તો કે અહીંયા ધાતુનું પ્રમાણ વધારે છે, નિકલ અને ફેરસ જેવી આથી આને ધાત્વી મંડળ પણ કહેવામાં આવે છે, જેને બીજું બેરિસ્ફિયર કહેવામાં આવે છે, બરાબર. 11 થી લઈને 13 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જેટલી શું ધરાવે છે? ઘનત્વ ધરાવે છે. અપર કોર અને ઇનર કોર અને આઉટર કોર બંનેને અલગ કરતી જે રેખા છે, જેને આપણે કહીશું લેહમેન રેખા, બરાબર. હવે ક્રસ્ટ અને મેન્ટલ બંનેને અલગ કરતી જે રેખા છે એને કહીશું મોહો રેખા, બરાબર. જ્યારે મેન્ટલ અને કોર બંનેને અલગ કરતી રેખા છે એને કહીશું ગુટેનબર્ગ રેખા. તો મગ અને કર્લે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર. તો આ હતી પૃથ્વીની આંતરિક રચના. ખાસ સમજવાનો લેક્ચર છે, એનું કારણ છે કે ખૂબ જ મહત્વનો લેક્ચર છે. આની અંદરથી પ્રશ્ન આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે, બરાબર. તો આ હતું પૃથ્વીની આંતરિક રચનાનું લેક્ચર. આશા છે બધું જ સમજાઈ ગયું હશે, બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જલ્દીથી મળીશું. થેન્ક યુ.